બેન જયંતિભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે તમને ચકલી વિશે નિબંધ કરીશ તે તમે ધ્યાનથી સાંભળજો. ચકલી ઘરના આંગણાનું પક્ષી છે. ચકલી કાગળચિત્રા રંગની હોય છે. તે દેખાવે સુંદર, નાનકડી અને આકર્ષક હોય છે. ચકલીને નાની ચાંચ, બે આંખો, બે પગ, બે પાંખો અને એક નાનકડી પૂંછડી હોય છે. તે આકાશમાં ખૂબ ઊંચે ઉડી શકતી નથી. ચકલી અનાજ, ફળ, નાના જીવડા વગેરે ખાય છે. ચકલીનો માળો સળેથડી, ઘાસ, પીંછા, રૂ, રેસા વગેરેથી બનેલો હોય છે. આપણા ઘરમાં લટકાવેલ ફોટા પાછળ કે ઝાડ ઉપર માળો બાંધે છે અને તેમાં ઈંડા મૂકે છે. ઈંડામાંથી બચ્ચા નીકળે છે. ચકલીના બચ્ચા ખૂબ રૂપાળા હોય છે. ચકલીને તેના બચ્ચાને દાણા ખવડાવે છે. તે જોવાની મજા આવે છે. વહેલી સવારે ચકલીઓ ચીચી કરીને બધાને જગાડે છે. મારી મમ્મી ચકલીઓ માટે ચોકમાં દાણા નાખે છે. પ્રદૂષણ, વધતી ગરમી અને મોબાઈલ ફોન ટાવરના લીધે ચકલીઓની સંખ્યા ઘટે છે. આપણે તેમનું રક્ષણ કરવું જોઈએ. વિશ્વ ચકલી દિવસ 20 માર્ચના રોજે ઉજવાય છે. અસ્તુ. જય.